હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા મિની વ્લોગમાં। તો આજે આપણે બનાવવાનું છે મટર અને પનીરનું શાક। તો આપણે લસણ લઈ લીધું છે, ટમેટું લઈ લીધું છે, મસાલા લઈ લીધા છે, ધાણા ભાજી, કાજુ, આદુ, ડુંગળી, વટાણા અને મરચાં અને પાણી। તો હવે આપણે પહેલાં વટાણાને બાફી લેશું। હવે આપણે એક નાની તપેલી લઈ એમાં પાણી એડ કરી અને વટાણા નાખી દેશું। વટાણા આપણે બાફી લેશું। વટાણા બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવી બનાવી લેશું। હવે આપણે કઢાઈ લઈ લીધી છે ને એમાં આપણે તેલ એડ કરશું। આપણે કઢાઈમાં તેલ લઈ લીધું છે। હવે કઢાઈ આપણે ગેસ ઉપર મૂકી દેશું। હવે આપણે કઢાઈમાં મસાલા નાખશું। હવે આપણે મસાલાને થોડી વાર હલાવી લઈશું, પાકે ત્યાં સુધી। એકદમ લાલ થવા આવવા માંડે છે આપણે મસાલો। હવે આપણે તેમાં લસણ એડ કરશું। હવે તેમાં આપણે લાલ મરચાં એડ કરશું। હવે આપણે તેમાં આદુ એડ કરી લઈશું। તો થોડીક વાર આપણે હલાવી લઈશું બધા મસાલાને સારી રીતે। હવે કાજુના ટુકડા આપણે એડ કરી લઈશું। ગેસની ફ્લેમ આપણે ધીરી રાખવાની છે। મસાલા આપણે નીચે બેસે નહીં ત્યાં સુધી આપણે હલાવશું। થોડી વાર આપણે હલાવીએ તો મસાલા આપણે નીચે બેસે નહીં। હવે આપણે તેમાં ડુંગળી એડ કરશું। હવે આપણે તેમાં ટમેટા એડ કરશું। હવે આપણે થોડી વાર તેને પાકવા દેશું। હવે આપણે થોડુંક પાણી નાખી લઈશું આમાં। થોડીક વાર આપણે પાકવા દેશું। હવે થોડીક વાર છે ને આપણે ગ્રેવીને પાકવા દેશું।
તો હવે આપણી ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ છે। આ સરસ રીતે પાકી ગયું છે બધું। ડુંગળી જો સરસ મજાની પોચી થઈ ગઈ છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો સરસ રીતે આવી રીતના પકવવાનું। આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે। હવે આપણે આને કાઢી લેશું એક ડીશમાં। એક ડીશ લઈ લીધી છે આપણે। હવે આપણે આને કાઢી લેશું આમાં। હવે આપણે થોડી વાર આને ઠરવા દેશું। આપણે જે ગ્રેવી તૈયાર કરી હતી ને એ હવે આપણે મિક્સરમાં પીસી લેશું। આપણે એક મિક્સર જાર લઈ લીધું છે। હવે આ ગ્રેવી આપણે આમાં નાખીને પીસી લેશું। જો આપણે સરસ મજાની ગ્રેવી કરી લીધી છે। આવી રીતના આપણે ગ્રેવી બનાવવાની છે। હવે આપણે કઢાઈ લઈ લીધી છે। તેમાં આપણે તેલ એડ કરશું। આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે। હવે આપણે તેમાં તેલ એડ કરશું જોતા પૂરતું। સરસ મજાનું આપણું તેલ થઈ ગયું છે। હવે પહેલાં આપણે એમાં જીરું એડ કરશું। હવે આપણે એમાં લાલ મરચું પાવડર નાખી દઈશું। લાલ મરચું પાવડર નાખ્યા પછી આપણે છે ને તાત્કાલિક ગ્રેવીને નાખી દઈશું જેથી કલર સારો આવે આપણી ગ્રેવીનો। હવે આપણે ગ્રેવીમાં થોડીક હળદર એડ કરશું। હવે આપણે ગ્રેવીને સારી રીતે હલાવી લેશું। આપણે ગ્રેવીને ત્યાં સુધી હલાવવાની છે જ્યાં સુધી તેલ છૂટું ના પડી જાય ગ્રેવીથી। હવે આપણે ગ્રેવીમાં વટાણા એડ કરશું। ગ્રેવીમાં તેલ છૂટું પડવા માંડ્યું છે। સરસ મજાની આપણી ગ્રેવી થઈ ગઈ હતી એટલે હવે આપણે પનીર તેમાં એડ કરી લેશું। આ આપણું ઘરનું બનાવેલું પનીર છે જે તમે મારા વ્લોગમાં જોઈ શકો છો। મેં ઘરે પનીર બનાવ્યું હતું। મારા ચેનલમાં પનીરનો વિડીયો આવી ગયો છે, તમે જોઈ શકો છો। હવે આપણે તેમાં પનીર એડ કરી લેશું। હવે આપણે સારી રીતે હલાવી લેશું જેથી પનીર અને બધું આપણું મિક્સ થઈ જાય। મસાલો અને પનીર ને બધું જે આપણે નાખ્યું છે એ બધું સારી રીતે મિક્સ થઈ જાય। હવે આપણે તેમાં ધાણા ભાજી એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું। તૈયાર છે આપણું મટર પનીરનું શાક। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ। આજનો આપણો મિની વ્લોગ અહીંયા જ ખતમ કરીએ। મળીએ આપણે બધા નવા મિની વ્લોગમાં। હર હર મહાદેવ।